ઓકે, ક્વેશ્ચન નંબર 38. એક પ્રવાહધારિત સોલેનોઇડની અંદર તેની અક્ષની દિશામાં ઇલેક્ટ્રોનને એક સમાન વેગથી, સ્ટુડન્ટ વેગ સમાન છે, પ્રક્ષિપ્ત કરેલ છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ઓકે, તો આપણને ચાર વિધાન આપેલા છે. ઇલેક્ટ્રોન સોલેનોઇડની અક્ષની દિશામાં એક સમાન વેગથી ગતિ ચાલુ રાખશે. ઇલેક્ટ્રોનનો ગતિમાર્ગ અક્ષની આસપાસ વર્તુળાકાર હશે. ઇલેક્ટ્રોન અક્ષની સાથે 45 ના ખૂણે બળ અનુભવશે, જેથી સર્પિલ આકાર ગતિમાર્ગ ધારણ કરશે. ડી, ઇલેક્ટ્રોન અક્ષની દિશામાં પ્રવેગિત થશે. તો સ્ટુડન્ટ, પ્રવાહધારિત સોલેનોઇડ છે અને સોલેનોઇડની અંદર ઇલેક્ટ્રોનને સમાન વેગથી પ્રક્ષિપ્ત કરેલો છે. તો પહેલા આપણે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક સોલેનોઇડ લઈ લઈએ. આ સોલેનોઇડમાંથી જો કરંટ પાસ કરવામાં આવે તો એની અંદર ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડની અક્ષને સમાંતર હશે. સમજો, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મેગ્નેટિક ફિલ્ડ સોલેનોઇડની અક્ષને સમાંતર છે. હવે એની અંદર અક્ષની દિશામાં ઇલેક્ટ્રોનને એક સમાન વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે તો સમજો, આકૃતિમાં દર્શાવ્યા અનુસાર આ એક ઇલેક્ટ્રોન છે અને એ ઇલેક્ટ્રોનને અક્ષની દિશામાં પ્રક્ષિપ્ત કરવામાં આવે છે v જેટલા વેગથી. હવે એવું કહી શકીએ આપણે કે સમાન ચુંબકીય ક્ષેત્ર B માં v વેગથી કોઈ ઇલેક્ટ્રોન ગતિ કરે છે તો એના પર લાગતું બળ F is equal to Q into V cross B સૂત્ર અનુસાર F બરાબર Q VB sin theta જેટલા મૂલ્યનું બળ લાગશે. અહીં Q એટલે ચાર્જ અને ચાર્જ તરીકે ઇલેક્ટ્રોન છે તો Q ના બદલે E લખી શકીએ. જ્યાં થીટા બરાબર, થીટા બરાબર V અને B વચ્ચેનો એંગલ આપણે પસંદ કરેલ આકૃતિમાં B અક્ષને સમાંતર ઉત્પન્ન થશે અને વેગ પણ અક્ષને સમાંતર જ છે. ક્યાં તો બે વચ્ચેનો એંગલ 0 હશે, આ પ્રમાણે 0 ડિગ્રી હશે. પણ જો કોઈ એવું વિચારે કે હું ઇલેક્ટ્રોનને આમથી પ્રક્ષિપ્ત કરું છું તો B અને V વચ્ચેનો એંગલ 180 હશે. બંને કિસ્સામાં તમે જોશો તો sin 0 0, sin 180 પણ 0, એટલે આ સૂત્ર અનુસાર એના પર લાગતું બળ શૂન્ય થઈ જશે. હવે ઇલેક્ટ્રોન પર કોઈ પ્રકારનું બળ નહીં લાગશે તો ગતિના બીજા નિયમ અનુસાર F બરાબર ma. જો F 0 હોય તો A is equal to 0. A is equal to 0 મતલબ કે ડેલ્ટા V is equal to 0, એટલે કે V કોન્સ્ટન્ટ, અચળ. વેગ કેવો રહેશે? અચળ. તો એનો વેગ અચળ રહેશે. જે વેગથી જે દિશામાં પ્રક્ષિપ્ત કર્યો હશે એ જ દિશામાં એની ગતિ ચાલુ રાખશે, કેમ કે એના પર લાગતું ફોર્સ શૂન્ય છે અને ગતિના બીજા નિયમ અનુસાર બળ ન લાગે તો સ્થિર પદાર્થ સ્થિર અને ગતિ પડતો પદાર્થ અચળ વેગથી પોતાની ગતિ ચાલુ રાખશે. એવો પહેલો નિયમ આપણને કહે છે. ગતિના પહેલા નિયમ અનુસાર આપણે કહી શકશું કે આપેલ ઇલેક્ટ્રોનનો વેગ કોન્સ્ટન્ટ રહેશે, બદલાશે નહીં, એટલે ઇલેક્ટ્રોન સોલેનોઇડની અક્ષની દિશામાં જ એક સમાન વેગથી પોતાની ગતિ ચાલુ રાખશે. તો આ ઓપ્શન આપણો સાચો પડશે. બી ને ચેક કરી લઈએ. ઇલેક્ટ્રોનનો ગતિમાર્ગ અક્ષની આસપાસ વર્તુળાકાર એટલે કે આમ. સ્ટુડન્ટ, એના પર કોઈ પ્રકારનું બળ લાગતું નથી અને જે દિશામાં જાય છે એ જ દિશામાં જશે, એટલે બી ઓપ્શન ખોટો પડશે. ત્યાર પછી ઇલેક્ટ્રોન અક્ષની સાથે 45 અંશના ખૂણે બળ અનુભવશે. સ્ટુડન્ટ, બળ જ શૂન્ય છે તો કોઈ દિશામાં એને બળ લાગતું નથી. ડી, ઇલેક્ટ્રોન અક્ષની દિશામાં પ્રવેગિત થશે. આપણે જોયું કે એનો પ્રવેગ શૂન્ય હોય છે, કેમ કે બળ 0 છે તો એના પર કોઈ પ્રવેગ લાગશે નહીં, મતલબ કે એ ઓપ્શન આપણો સાચો. ચાલો જોઈશું આપણે નેક્સ્ટ ક્વેશ્ચન પર. ક્વેશ્ચન નંબર 39. જો ક્વેશ્ચન નંબર 39 શું કહે છે તે 12 × 10⁻⁴ ટેસ્લા નું ચુંબકીય ક્ષેત્ર જેટલા ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે મતલબ કે થીટા બરાબર 90 3.2 × 10⁻⁷ મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોનના ગતિમાર્ગની ત્રિજ્યા કેટલી હશે? સ્ટુડન્ટ, ઇલેક્ટ્રોન જ્યારે ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે દાખલ થાય એના માટેની એક થિયરી આપણે જોઈ હતી ટેક્સ્ટ બુકમાં. તો માની લો કે આ સમાન ચુંબકીય ક્ષેત્ર છે અને આપણે બોર્ડના સમતલે લંબ અંદર તરફ ચુંબકીય ક્ષેત્ર રાખ્યું છે. હવે જો કોઈ વીજભારને ક્ષેત્રને લંબરૂપે એટલે આપણો વીજભાર બોર્ડના સમતલમાં ગતિ કરે છે અને ચુંબકીય ક્ષેત્ર બોર્ડના સમતલ લંબ છે, મતલબ કે તે બંને લંબરૂપે ગતિ કરે છે એટલે કે એકબીજાને લંબ છે.
તો તેવા સંજોગોમાં ઇલેક્ટ્રોનનો ગતિમાર્ગ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વર્તુળાકાર બનશે, જેની રેડિયસ r હશે. વર્તુળાકાર એટલા માટે બનશે કે એના પર સતત F બરાબર Q ઇન્ટુ V ક્રોસ B સૂત્ર અનુસાર લાગતું બળ F બરાબર QVB sin 90 અને sin 91 મેક્સિમમ બળ લાગશે. આ બળની દિશા V અને B થી બનતા સમતલ લંબ હશે સ્ટુડન્ટ. V અને B થી બનતા સમતલ લંબ, V આ બાજુ છે, B અંતર તરફ છે, 2 થી બનતું સમતલ, સમતલ લંબ જમણા હાથનો સ્ક્રૂ મૂકવાનો, ફેરવવાનો V થી B, ઉપર તરફ ઇલેક્ટ્રોન હોય તો નીચે તરફ. ઓકે, એના પર નીચે તરફ, એટલે એનો માર્ગ બનશે આમ ક્લોકવાઇઝ વર્તુળાકાર બનશે અને તે હંમેશા વેગને અને ચુંબકીય ક્ષેત્રને લંબ દિશામાં બળ અનુભવશે. તે બળ આ ડાયરેક્શનમાં આવશે, આ ડાયરેક્શનમાં આવશે, જે સૂચવે છે કે કેન્દ્ર તરફ બળ લાગે છે. એટલે આપણે લખીશું mv² અપોન r. હવે આમાંથી એક v કટ થઈ જશે, માટે r બરાબર mv અપોન qb. સ્ટુડન્ટ આ ઇક્વેશન છે એટલે સીધો તમે ઉપયોગ કરી શકશો. r બરાબર mv અપોન qb. ચલો વેલ્યુ મૂકી દઈએ. m ની વેલ્યુ એટલે ઇલેક્ટ્રોનનું દળ, માસ ઓફ ઇલેક્ટ્રોન આપેલું છે આપણને 9 × 10⁻31 ઇન્ટુ વેગ આપેલો છે આપણને 3.2 × 10⁻7 ડિવાઇડેડ બાય q. ચાર્જ આપેલો છે આપણને ઇલેક્ટ્રોનનો 1.6 × 10⁻19 ઇન્ટુ ચુંબકીય ક્ષેત્ર છે 12 × 10⁻4. સ્ટુડન્ટ આપણે કેલ્ક્યુલેશન કરી લઈએ. કેલ્ક્યુલેશન કરતા આપણને મળે છે 1.5167 ઇન્ટુ 10⁻1. ઓકે, હવે આ જે આન્સર આવશે એ આપણો આન્સર મીટરમાં આવશે, એટલે કે 0.15167 મીટર. ઓકે, આપણને બધા ઓપ્શન આપ્યા છે સેન્ટીમીટરમાં. સેન્ટીમીટરમાં કન્વર્ટ કરો તો 15.167 સેન્ટીમીટર થશે. અને ઇક્વિવેલન્ટ કરીને જો લખીએ ખાલી 2 જ અંક સુધી તો 15 સેન્ટીમીટર આવશે. તો ઓપ્શન છે આપણો સી. સ્ટુડન્ટ આન્સર આવશે આપણો ઓપ્શન નંબર સી. ઓકે, ચાલો જઈશું આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. 40, ક્વેશ્ચન નંબર 40. 1 સેન્ટીમીટર ત્રિજ્યા અને 0.5 મીટર લંબાઈનો એક સોલેનોઇડ 250 આંટા ધરાવે છે, એટલે ટોટલ નંબર ઓફ ટર્ન 250 છે. તેમાંથી 5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? ચાલો ચુંબકીય ક્ષેત્ર બી આપણે શોધવાનું છે. બી નું મૂલ્ય જોઈએ છે. તો સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્રના મૂલ્યનું સૂત્ર છે બી બરાબર μ0 ni. સ્ટુડન્ટ આ ક્યારે યુઝ થાય? જ્યારે સોલેનોઇડ લાંબો હોય, અંદરના ગર્ભમાં શૂન્યાવકાશ હોય. બરાબર, તો μ0 ni. હવે લાંબો સોલેનોઇડ છે કે નહીં એ ચેક કરવા માટે આપણને રેડિયસ અને લેન્થ આપેલી છે. કોને લાંબો સોલેનોઇડ કહેવાય? તો કે લંબાઈની સાપેક્ષે જો ત્રિજ્યા અવગણી શકાય એટલી ઓછી હોય તો તમે એને લાંબો સોલેનોઇડ ગણી શકશો. તો અહીં એની લંબાઈ 0.5 મીટર, એનો મતલબ કે 50 સેન્ટીમીટર છે. લંબાઈ 50 સેન્ટીમીટર અને ત્રિજ્યા 1 સેન્ટીમીટર છે, તો સ્વાભાવિક છે કે આપણે 50 ની સાપેક્ષે 1 ને નિગ્લેક્ટ કરી શકીએ. લાંબો સોલેનોઇડ છે તો લાંબા સોલેનોઇડની અંદરના વિસ્તારનું ચુંબકીય ક્ષેત્ર લીધું છે આપણે, જ્યાં સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા. આપણને કુલ આંટા n આપેલા છે અને લંબાઈ l પણ આપેલી છે, તો એકમ લંબાઈ આંટાની સંખ્યા મળી જશે. હું કિંમત મૂકી દઉં છું તો μ0 n ના બદલે લખીશ n upon l into i. μ0 એટલે 4 pi into 10⁻7. આંટાની સંખ્યા આપેલી છે 250 અને લંબાઈ આપેલી છે આપણને 0.5 મીટર ઇન્ટુ કરંટની વેલ્યુ છે 5 એમ્પિયર બરાબર. સ્ટુડન્ટ આનું જો આપણે કેલ્ક્યુલેશન કરીશું તો 31400 into 10⁻⁻7 ટેસ્લા બનશે. ઓકે, 31400 into 10⁻⁷ ટેસ્લા. હવે 1 2 3 ને 4 હું એક આંકડા પછી પોઈન્ટ રાખું તો 3.14 into 10⁻. 1 2 3 ને 4, મારે 4 આમાંથી માઇનસ કરવાનું એટલે આવશે -3 ટેસ્લા. તો 3.14 into 10⁻³ ટેસ્લા આન્સર આવશે. તો આપણો ઓપ્શન છે બી, 3.14 into 10⁻³ સ્ટુડન્ટ અહીંયા 10⁻³ આવશે. ઓકે, તો આપણો આન્સર આવશે બી, ઓપ્શન નંબર બી. ઓકે,
સ્ટુડન્ટ 40 ક્વેશ્ચન આપણા પૂરા થયા. આશા રાખો તમને ખ્યાલ આવ્યો હશે, ગુજકેટની એક્ઝામ માટે તમને ફાયદો થશે. ઓકે.